અને રાજકોટમાં ભાજપના નેતા સહદેવસિંહ જાડેજા સેન્સ પ્રક્રિયામાં જોવા મળતા કેટલાક સવાલો ઉઠ્યા। ખનીજ ચોરીનો આરોપ લગાવ્યા પછી પણ સેન્સ પ્રક્રિયામાં જોવા મળતા વિરોધ થયો। તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં પત્નીની સેન્સ આપવા માટે સહદેવસિંહ જાડેજા ગયા હતા। ફરિયાદ છતાં સહદેવસિંહ જાડેજા ખુલ્લેઆમ ફરતા જોવા મળતા ફરિયાદીનો આરોપ છે। ફરિયાદી વિક્રમસિંહ જાડેજા પોલીસની કામગીરી પર તેમણે સવાલો ઉઠાવ્યા છે। સહદેવસિંહને પોલીસનો કોઈ ડર ન હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે। તો ભુણાવા ગામની સરકારી જમીન પર ખોદકામ કર્યા બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। વિશે જણાવું તો 10 તારીખે ખાણ ખનીજ અધિકારીએ ફરિયાદ દાખલ કર્યા પછી 28 તારીખે એટલે 18 દિવસ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને એ પણ મારે રૂબરૂ રાજકોટના એસપી સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરતા એસપી સાહેબ ગુર્જર સાહેબના આદેશથી એફઆઈઆર નોંધાણી છે। અને વધુમાં હવે વધારે જણાવું તો આ સહદેવસિંહ ભૂતકાળમાં ધારાસભાના દાવેદાર હતા। એમને આ ગુના દાખલ થયા પછી આરોપીની વ્યાખ્યામાં આવે આરોપી સહદેવસિંહ જાડેજા મારા ધ્યાનમાં આવ્યું કે તાલુકા પંચાયતની એક મહિલાની સીટ જે શેમડાની સીટ કહેવાય મારું ગામ એમાં આવે છે શેમડાની સીટમાં એમના પત્નીના પ્રતિનિધિ તરીકે સેન્સ પ્રક્રિયામાં ગયા।